જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે સાંભળવા માત્રથી તમારા દુઃખ દર્દ દૂર થઈ જશે તથા તમારા જીવનમાં સુખ અને શાંતિ છવાઈ જશે. તો આ કથા પૂરેપૂરી સાંભળવા નમ્ર વિનંતી છે. એક વખતની વાત છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા બેઠા હતા. ત્યારે બહેન સુભદ્રા ત્યાં આવી પહોંચે છે અને પૂછે છે, હે ભ્રાતાશ્રી, મને એક સવાલ છે કે કઈ 5 લક્ષણોવાળી સ્ત્રી લક્ષ્મી સ્વરૂપ કહેવાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સુભદ્રા, તમારા સવાલના જવાબ માટે તમને હું એક કથા સંભળાવું છું, તો ધ્યાનથી સાંભળજો. જે સ્ત્રીઓમાં આ 5 લક્ષણો હોય છે તે ભિખારીને પણ રાજા બનાવી દે છે. આવી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. તેમની સાથે ક્યારેય લડાઈ ઝઘડો કરવો નહીં. આવી સ્ત્રીઓને જે પુરુષ વગર કારણે નારાજ કરે છે તેમને હેરાન કરે છે, અને જ્યારે આ સ્ત્રીઓ રિસાઈને પોતાના પિયરમાં જતી રહે છે ત્યારે સમજી લેજો કે તમારા ઘરેથી લક્ષ્મી પણ જતી રહી છે. ભલે ગમે તેટલી તકલીફ પડે, પરંતુ આ 5 લક્ષણોવાળી સ્ત્રીઓને ક્યારે પણ ઘરમાંથી બહાર કાઢી મૂકતા નહીં તો તમારા ઘરમાંથી લક્ષ્મી પણ જતી રહેશે. આવી સ્ત્રીઓમાં રંકને પણ રાજા બનાવવાની શક્તિ હોય છે. આવી સ્ત્રીઓના રિસાઈ જવાથી સ્વયં માતા લક્ષ્મી પણ તમારાથી રિસાઈ જાય છે. ઘણા સમય પહેલાંની વાત છે. કોઈ એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. ભગવાનની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની ખોટ નહોતી. બધા જ સુખ સુવિધાના સાધન તેમના ઘરમાં હાજર હતા. એક દિવસની વાત છે. તે પતિ પત્નીની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો, અને ઝઘડો એટલો બધો વધી ગયો કે પત્નીએ તેના પતિને ગાળો આપી દીધી, કેટલાક અપશબ્દો કહી દીધા. જ્યારે પત્નીએ તેના પતિને ગાળો આપી દીધી ત્યારે તેના પતિને પણ ગુસ્સો આવી ગયો, અને ગુસ્સામાં આવીને તેણે તેની પત્નીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. જ્યારે પતિએ પત્નીના ગાલ પર થપ્પડ મારી દીધી ત્યારે પત્ની પણ વધારે લાલચોળ થઈ ગઈ, અને તે વધારે ખરા ખોટા શબ્દો કહેવા લાગી. ત્યારે શ્રી કૃષ્ણ સુભદ્રાને કહે છે કે તેમના 2 બાળકો હતા. એક દીકરો હતો અને એક દીકરી. બાળકો નાના હતા. ત્યારે પત્ની રિસાઈને તેના બંને બાળકોને લઈને તેના પિયરમાં જવા માટે ચાલી નીકળી. સાંજનો સમય હતો અને રાત પણ થવાની તૈયારીમાં હતી. પત્ની જ્યારે પિયર જવા માટે ગામની બહાર નીકળે છે ત્યારે રાત પડી ગઈ હતી. રસ્તામાં આગળ ખૂબ જ મોટું ઘનઘોર જંગલ હતું. તે જંગલમાં એક સાધુ પોતાના આશ્રમમાં રહેતા હતા. જ્યારે તે જંગલમાં પહોંચી ત્યારે તે સાધુ મહાત્મા પોતાના આશ્રમમાં જાગી રહ્યા હતા, અને બહાર તેઓ આમ તેમ ફરી રહ્યા હતા. તેમણે જોયું કે આટલી મોડી રાત્રે એક સ્ત્રી 2 બાળકોને લઈને જંગલ તરફ જઈ રહી છે. તેમણે વિચાર્યું કે તે સ્ત્રી ક્યાં જઈ રહી હશે અને કેમ જઈ રહી હશે, તેનું શું કારણ હશે. તેમણે તે સ્ત્રીને રોકવાની કોશિશ કરી અને તેને રોકીને પૂછ્યું કે દીકરી, શું વાત છે? તું આટલી મોડી રાત્રે જંગલના રસ્તેથી ક્યાં જઈ રહી છે? આગળ તો ખૂબ જ ભયાનક જંગલ છે. ત્યારબાદ સાધુ મહાત્માએ વિચાર કર્યો, જો હું તેને અહીં રોકી લઈશ તો સમાજ અમારા વિશે ખૂબ જ ઉલટી સીધી વાતો કરશે કે એક સાધુ રાત્રે એક સ્ત્રી સાથે વાતો કરી રહ્યો હતો, અને જો હું તેને નહીં રોકું તો આ બિચારી સ્ત્રી તેના બાળકો સાથે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જશે, અને નક્કી જ આ પાપનો ભાગીદાર હું બની જઈશ, કેમ કે મેં તેને આગળ જવાથી ના રોકી. ભગવાન પાસે જઈને હું શું જવાબ આપીશ? આવો વિચાર કરીને તે સાધુ મહાત્માએ તે સ્ત્રીને રોકી લીધી અને કહ્યું, પુત્રી, તું આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહી છે? તારી જોડે આ 2 નાના નાના બાળકો છે.
અને તું નિશ્ચિંત થઈને જંગલ તરફ જઈ રહી છે? મને તું સ્પષ્ટ રીતે જણાવ કે તારી શું પરેશાની છે? શું તારા પતિ સાથે તારે લડાઈ ઝઘડો થઈ ગયો છે કે પછી બીજી કોઈ વાત છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન સુભદ્રાને કહે છે કે તે સાધુ મહાત્માના પૂછવા પર તે સ્ત્રીએ બધી જ વાત સાચી રીતે જણાવી દીધી અને કહ્યું કે આજે મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી દીધી. હવે હું મારા પતિ સાથે ક્યારેય નહીં રહું. હું મારા પિયરે જઈ રહી છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાને કહે છે કે તે સાધુ મહાત્માએ તેને સમજાવ્યું કે જો દીકરી, તારા પતિએ થપ્પડ જ માર્યો છે ને, અને તે પણ તેને ગાળો આપી હતી. આટલી નાની વાત પર તારે આટલો બધો ગુસ્સો ન કરવો જોઈએ. અને ગુસ્સામાં તું તારા નાના બાળકોને લઈને જંગલના રસ્તેથી તારા પિયરમાં જઈ રહી છે. તને આ પણ ખબર નથી કે આગળ જંગલમાં કેટલા બધા માંસાહારી હિંસક પ્રાણીઓ રહે છે અને તે પ્રાણીઓ ખૂબ જ ખતરનાક છે. તારી સાથે કંઈક ખરાબ ઘટના પણ બની શકે છે. તે પ્રાણીઓ તને અને તારા બાળકોને મારી નાખશે, તારો જીવ લઈ લેશે. શું આ વિચાર કરીને તને ડર નથી લાગતો? ત્યારે તે સ્ત્રીએ કહ્યું, હે મહાત્માજી, ભલે કંઈ પણ થઈ જાય, ભલે હું મરી જાઉં, પરંતુ હું મારા પતિના ઘરે પાછી તો નહીં જ જાઉં. સાધુ મહાત્માએ તે સ્ત્રીને ઘણું સમજાવ્યું, પરંતુ તે સ્ત્રી માની નહીં. ત્યારે તે સાધુ મહાત્માએ કહ્યું કે ઠીક છે, તું તારા પતિના ઘરે પાછી જવા નથી માંગતી તો તું મારી પણ એક વાત સાંભળી લે. આજે રાત્રે તું અહીં મારા આશ્રમમાં રોકાઈ જા અને જ્યારે સવાર પડી જાય, સૂર્ય ઉગી જાય, ત્યારે તું તારા પિયરમાં જતી રહેજે. ત્યારબાદ તે સ્ત્રી માની જાય છે. તેણે કહ્યું કે ઠીક છે મહાત્માજી, હું આજે રાત્રે તમારા આશ્રમમાં રોકાઈ જઈશ અને સવાર પડશે ત્યારે હું અહીંથી જતી રહીશ. આ રીતે સાધુ મહાત્મા તે સ્ત્રીને સમજાવીને તે સ્ત્રી અને તેના બાળકોને પોતાના આશ્રમમાં લઈ જાય છે. બીજી બાજુ રાત્રિનો સમય ખૂબ જ વધારે થઈ ગયો હોય છે. તે સ્ત્રીના બાળકોને ખૂબ જ ભૂખ લાગી હોય છે. ત્યારે મહાત્માજીએ તે બાળકો માટે ભોજન બનાવ્યું અને બાળકોને ભોજન કરાવ્યું અને મહાત્માએ કહ્યું કે તમે મારી કુટીરની અંદર સૂઈ જાઓ, હું આજે બહાર સૂઈ જઈશ. ત્યારબાદ તે સ્ત્રી પોતાના બાળકોને લઈને તે મહાત્માજીની કુટીરમાં સૂઈ ગઈ અને બીજી બાજુ તે મહાત્માજી બહાર સૂઈ ગયા. બીજા દિવસે જ્યારે સવાર થાય છે ત્યારે તે સ્ત્રીએ સાધુ મહાત્માને કહ્યું, મહાત્માજી, હવે હું મારા પિયરમાં જઈ રહી છું. દિવસ થઈ ગયો છે. હવે મને અને મારા બાળકોને કોઈ ડર નથી. ત્યારે તે સાધુ મહાત્માએ કહ્યું, ઠીક છે દીકરી, જેવી તારી ઈચ્છા. આ રીતે તે સ્ત્રી પોતાના બાળકોને લઈને જંગલના રસ્તેથી પોતાના પિયર તરફ ચાલી નીકળે છે. થોડા સમય બાદ તે પોતાના પિયરમાં પહોંચી જાય છે. બીજી બાજુ પિયરમાં તેના માતા પિતાએ જોયું કે આજે અમારી દીકરી એકલી આવી છે અને તેની સાથે તેના 2 બાળકો છે, પરંતુ તેનો પતિ સાથે નથી આવ્યો. પિતાએ તેમની દીકરીના ચહેરા તરફ જોયું ત્યારે તેનો ચહેરો લાલ પડી ગયો હતો. ગુસ્સાથી તેની આંખો પણ લાલ થઈ ગઈ હતી. પિતાજીએ વિચાર્યું કે જરૂર મારી દીકરી અને મારા જમાઈની વચ્ચે મોટો ઝઘડો થયો હશે. પિતાજીએ કંઈ પણ કહ્યું નહીં અને તે સ્ત્રીની માએ તેને ખૂબ જ પ્રેમથી ઘરમાં બોલાવી. ત્યારબાદ માએ પૂછ્યું, દીકરી, શું વાત છે? આજે તું એકલી કેમ આવી? તારો પતિ તને અહીં મૂકવા માટે કેમ આવ્યો નહીં? શું તમારા બંનેની વચ્ચે કોઈ ઝઘડો થઈ ગયો છે? દીકરી, તું અમને બધું સાચું જણાવજે. ત્યારે તે સ્ત્રી પોતાના પિતાને કહે છે કે પિતાજી, અમારા બંનેની વચ્ચે ઝઘડો થયો છે અને મારા પતિએ મને થપ્પડ મારી દીધી છે. હવે હું મારા પતિ સાથે ક્યારેય નહીં રહું. હવે હું અહીં તમારી જોડે જ રહીશ. ત્યારે પિતાજી બોલ્યા,
કંઈ વાંધો નહીં દીકરી, આ ઘર તારું જ છે. તારા માટે તારા પિતાજીના આ ઘરના દરવાજા હંમેશના માટે ખુલ્લા છે. પરંતુ દીકરી, મને એ વાત જણાવ, તારા પતિએ તારા ગાલ પર થપ્પડ કેમ મારી? કહેવાય છે કે તાળી એક હાથે નથી પડતી. તે પણ કંઈક ને કંઈક તો કહ્યું જ હશે. વગર કારણે મારા જમાઈએ તારા ગાલ પર થપ્પડ કેમ મારી? શું થયું હતું તે સાચું તું જણાવ. તે સ્ત્રીએ કે જેણે પોતાના પતિને ગાળો આપી હતી, તેણે એ વાત પોતાના પિતાજીથી છુપાવી અને કહ્યું કે ના પિતાજી, મારો કોઈ વાંક નથી, મારી કોઈ ભૂલ નથી. કોઈ પણ કારણ વગર થોડી નારાજગીથી મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી દીધી. હવે હું મરી જઈશ, પણ ફરીથી મારી સાસરીમાં ક્યારેય નહીં જાઉં. અને હવે જો તમે મને તમારા ઘરમાં નહીં રહેવા દો તો પછી હું આત્મહત્યા કરી લઈશ. ત્યારબાદ શ્રી કૃષ્ણ સુભદ્રાને કહે છે, જ્યારે પિતાજીએ સાંભળ્યું કે મારી દીકરી આત્મહત્યાની વાત કરી રહી છે, ત્યારે તેનો ભાઈ અને પિતાજી ગભરાઈ ગયા. તેમણે વિચાર્યું કે જો અત્યારે તેને વધારે સમજાવવાની કોશિશ કરીશું અને તેને વધારે પ્રશ્નો પૂછીશું તો તે કંઈ પણ કરી લેશે. એટલા માટે તે આટલે દૂરથી ચાલીને આવી છે, તો તેને અત્યારે આરામ કરવા દઈએ. જ્યારે તેનો ગુસ્સો શાંત થશે ત્યારે તેની સાથે વાત કરીશું. આ રીતે તે સ્ત્રી પોતાના પિતાજીના ઘરે આરામથી રોકાઈ જાય છે. જ્યારે બીજો દિવસ થાય છે ત્યારે તેના પિતાજી તેને ફરીથી પૂછે છે, પરંતુ ત્યારે પણ તે સ્ત્રી પોતાની ભૂલને છુપાવે છે અને બધો જ દોષ પોતાના પતિના માથે નાખી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, ઘણીવાર એવું બને છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે એક વ્યક્તિ બીજાના માથે દોષનો ટોપલો નાખી દે છે અને તેઓ ક્યારેય પણ પોતાની ભૂલને જાહેર કરતા નથી. એટલા માટે માતા પિતાએ અને બીજા કોઈ સમજાવનાર વ્યક્તિએ બંને પક્ષોને એકસાથે સાંભળવા જોઈએ. ક્યારેય પણ કોઈ એક પક્ષને એકલામાં ન સાંભળવા જોઈએ. તે સ્ત્રીએ બધી જ ભૂલ પોતાના પતિના માથે નાખી દીધી. જ્યારે પોતાની દીકરીના આ શબ્દો પિતાજી સાંભળે છે ત્યારે તે કહે છે, ઠીક છે દીકરી, તું આરામથી અહીં રહે. આ તારા પિતાજીનું ઘર છે, તારું ઘર છે. આ રીતે તે સ્ત્રી પોતાના પિતાજીના ઘરે રહેવા લાગે છે. આ બાજુ એવું બને છે કે તે સ્ત્રીના જે સાસરીવાળા હતા, તેના પતિના જે માતા પિતા હતા, તેના સાસુ સસરા, તેઓ જ્યારે જુએ છે કે ઘણા દિવસોથી આપણી વહુ આપણા ઘરે નથી, ત્યારે તેમણે તેમના દીકરાને બોલાવ્યો અને તેને પૂછ્યું કે દીકરા, અમારી વહુ ક્યાં ગઈ છે? આજકાલ ઘરમાં દેખાઈ નથી રહી. સવારમાં અમે તેને આખા ઘરમાં શોધી પણ તે દેખાય નહીં. ત્યારે દીકરો કહે છે, પિતાજી, તેની સાથે મારો ઝઘડો થઈ ગયો છે. તે રાત્રે મારા બાળકોને લઈને તેના પિયરમાં જતી રહી છે. પિતાજીએ પૂછ્યું કે દીકરા, ઝઘડો કેમ થયો? કંઈક તો વાત હશે ને? ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે પિતાજી, નાની વાતમાંથી મોટો ઝઘડો થઈ ગયો અને તે મને છોડીને જતી રહી. પિતાજીએ કહ્યું કે નક્કી જ તે તારી પત્ની સાથે ખરાબ વ્યવહાર કર્યો હશે. મને સાચું જણાવ કે તે તારી પત્ની સાથે શું કર્યું? ત્યારે તે દીકરો કહે છે કે મેં મારી પત્નીના ગાલ પર એક થપ્પડ મારી દીધી હતી. આ વાતને લઈને તે મારાથી નારાજ થઈ ગઈ અને પોતાના પિયરમાં જતી રહી. ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, તે તેને થપ્પડ કેમ મારી? એવી શું વાત થઈ ગઈ? ત્યારે દીકરાએ કહ્યું કે પિતાજી, અમારી વચ્ચે ઝઘડો થયો અને તેણે મને અને તમને ખૂબ જ ગાળો આપી હતી. એટલા માટે મને ગુસ્સો આવી ગયો અને મેં તેના ગાલ પર થપ્પડ મારી દીધી. પિતાજીએ તેને સમજાવ્યું કે દીકરા, તે આ ખોટું કર્યું છે. તું નથી જાણતો કે એક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે અને જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘર
ઘર નથી હોતું, પરંતુ સ્મશાન બની જાય છે. તે ઘરમાં કોઈ પણ મુશ્કેલી આવી શકે છે અને ખૂબ જ મોટું નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે ઘરની ગૃહિણી જે લક્ષ્મી કહેવાય છે તેની સાથે ક્યારેય ખરાબ વ્યવહાર કરવો જોઈએ નહીં. તે તેની સાથે ખૂબ જ ખોટું કર્યું, એટલા માટે તે ગુસ્સામાં આવીને પોતાના પિયરમાં જતી રહી છે. તું એક કામ કર દીકરા, તું તારી સાસરીમાં જઈને તારી પત્નીને લઈ આવ. અમને અમારી વહુ વગર સહેજ પણ ગમતું નથી. અમને આ ઘર નથી લાગી રહ્યું. દીકરાએ કહ્યું કે પિતાજી, તેણે આપણને ગાળો આપી હતી અને તમે કહી રહ્યા છો કે તેને લઈ આવું. હું કેવી રીતે લઈ આવું તેને? એક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે એ તો હું પણ માનું છું, પરંતુ તેણે તો લક્ષ્મીવાળા કોઈ કામ જ નથી કર્યા. તે તો કુલક્ષણી છે. તેણે મને ગાળો આપી હતી. તેની અંદર તો મને લક્ષ્મીવાળું કોઈ પણ ચરિત્ર નજરમાં આવ્યું નહીં. અરે પિતાજી, તમે નથી જાણતા, તેને કોઈનું સન્માન કરતા નથી આવડતું. તે તમારું સન્માન નથી કરતી અને તમારી સેવા પણ નથી કરતી. જો કોઈ મારો મિત્ર ઘરે આવી જાય ત્યારે તે ઘરમાં ઝઘડો કરે છે અને વગર કારણે બબડવા લાગે છે. હવે તમે જ જણાવો પિતાજી, હું એક માણસ છું અને કામકાજથી ઘરની બહાર પણ મારે જવું પડતું હોય છે અને મારા વ્યવહારિક મિત્રો પણ હોય છે. તેમની પાસેથી મારે મદદ પણ લેવી પડતી હોય છે. જો મારા મિત્રો આપણા ઘરે આવી જાય તેમાં ખોટું શું છે? જે માણસના સમાજમાં વ્યવહારો નથી તેનું કોઈ નામ નથી. 4 લોકો તેને ઓળખતા જ ન હોય તો તે માણસ શું કામનો? એટલા માટે મને મળવા મારા મિત્રો તો ઘરે જ આવે ને. એક સ્ત્રીની ફરજ બને છે કે પોતાના પતિને મળવા માટે કોઈ ઘરે આવે તો તેનો આદર કરવો જોઈએ, તેમનું સન્માન કરવું જોઈએ, તેમને ચા પાણીનો ભાવ પૂછવો જોઈએ, તેમના માટે ભોજન બનાવવું જોઈએ. પરંતુ પિતાજી, આવો કોઈ પણ ગુણ મારી પત્નીમાં નથી કે જેથી હું મારી પત્નીને લક્ષ્મી કહી શકું. તે તો અસંસ્કારોથી ભરેલી છે. અને પિતાજી, તમે એ પણ નથી જાણતા કે તે દિવસે એક ભિખારી આવ્યો હતો. તે ભિક્ષા માંગી રહ્યો હતો અને દરવાજા પર ઊભો હતો. તે ભિખારીને જોઈને મારી પત્નીએ દરવાજો બંધ કરી દીધો. શું આ લક્ષ્મીવાળા ગુણ કહેવાય? તે ભિખારી બિચારો ઘણી વાર સુધી બૂમો પાડતો રહ્યો કે દીકરી, મને કંઈક ભિક્ષા આપો, પરંતુ મારી પત્નીએ દરવાજો ખોલ્યો નહીં અને તેને ભિક્ષા પણ આપી નહીં. પિતાજી, તમે તો એ જાણો જ છો કે જે સ્ત્રી ભિખારીને ભીખ પણ ન આપે તો તે લક્ષ્મી કહેવાને લાયક નથી. કેમ કે દુનિયામાં સૌથી શરમજનક જો કોઈ કામ હોય તો તે છે ભીખ માંગવું. કોઈ વ્યક્તિ માંગવા આવે અને જો કોઈ તેને ભીખ ના આપે તો તેનાથી નીચ કોઈ પણ ના હોઈ શકે. એટલા માટે મને મારી પત્નીમાં લક્ષ્મીવાળો કોઈ પણ ગુણ નજરમાં નથી આવી રહ્યો. તો પછી હું કેવી રીતે મારી સાસરીમાં જઈને તેને બોલાવી લાવું? શ્રી કૃષ્ણ કહે છે, તે વ્યક્તિના પિતા તેને ફરીથી સમજાવે છે, દીકરા, હું જાણું છું કે તારી પત્નીની અંદર લક્ષ્મીવાળા કોઈ પણ ગુણ નથી. તારા મિત્રો ઘરે આવે તો તેને ગમતું નથી. તે તેમનો આદર નથી કરતી. તે તેને ગાળો આપે છે. હું જાણું છું કે તે જૂઠું નથી બોલી રહ્યો. પરંતુ દીકરા, પતિનો ધર્મ શું હોય છે એ પણ તું નથી જાણતો. જો પત્ની આપણને ગાળો આપતી હોય અને તે કોઈ ભૂલ કરી રહી હોય તો બની શકે કે તેનામાં એટલી બુદ્ધિ ના હોય જેથી તે ના જાણતી હોય કે તે શું કરી રહી છે. એટલા માટે તેને પ્રેમથી સમજાવી તે એક પતિનો પહેલો ધર્મ છે. જો પત્ની ખોટા રસ્તે જઈ રહી છે, તે ખોટા રસ્તાને અપનાવી રહી છે, તો કોઈનો આદર નથી કરતી અને તે પોતાના પતિનું પણ માનતી ન હોય અને તેના પરિવારના સભ્યોનો પણ આદર ન કરતી હોય, ત્યારે તેને સમજાવવી તે એક પતિનો સૌથી મોટો ધર્મ કહેવાય છે. પતિએ તેની પત્નીને પ્રેમથી સમજાવવું જોઈએ કે તું જે કરી રહી છે
તે યોગ્ય નથી, પરંતુ તે તારી પત્નીને સમજાવવાના બદલે તેના ગાલ પર થપ્પડ મારી દીધી. તે તારી પત્નીને સમજાવી નહીં. પ્રેમથી સમજાવવા પર પશુ પણ મનુષ્યના ઈશારા પર ચાલવા લાગે છે, અને તારી પત્ની તો એક માણસ છે. ગુસ્સામાં ઘણીવાર બનેલા કામ બગડી જાય છે. ગુસ્સો અને જીદના કારણે બાંધવામાં આવેલા સંબંધો અને ઘર તૂટી જાય છે. દીકરા, તે તારી પત્ની સાથે ખૂબ જ ખોટો વ્યવહાર કર્યો છે. તે ભૂલ કરી છે. એટલા માટે મારો આદેશ છે કે તું તારી પત્નીને બોલાવવા માટે તેની સાસરીમાં જા અને જલ્દીથી તારી પત્નીને બોલાવીને અહીં લઈ આવ. પિતાજીના સમજાવ્યા બાદ દીકરો કહે છે, ઠીક છે પિતાજી, હવે તમે જેમ કહેશો તેમ જ કરીશ, પરંતુ મને મારી પત્નીમાં લક્ષ્મીનું રૂપ નજર નથી આવતું, તો પછી મારું તેની સાથે કેમનું બનશે? ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે દીકરા, તે ફરીથી આ બધી અજ્ઞાનની વાતો શરૂ કરી દીધી. પહેલાં તેને બોલાવીને તો લાવ, હું તેને સમજાવીશ અને તું પણ સમજાવજે. આપણે જોઈએ કે કેવી રીતે તે સારા રસ્તા પર નથી આવતી. પોતાના પિતાજીની વાત માનીને તે દીકરો તેની પત્નીને બોલાવવા માટે તેની સાસરીમાં જાય છે. જ્યારે તે સાસરીમાં જાય છે ત્યારે એ જ રસ્તેથી જાય છે જે રસ્તેથી તેની પત્ની પોતાના બાળકોને લઈ ગઈ હતી. તે એ જ જંગલનો રસ્તો હતો. જ્યારે તે જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની નાની દીકરીનું એક ચપ્પલ તે જંગલમાં પડ્યું હતું. જ્યારે તેણે તેની દીકરીનું ચપ્પલ જોયું ત્યારે તે ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે આ જંગલમાં મારી પત્ની અને બાળકો સાથે કોઈ દુર્ઘટના તો નહીં ઘટી હોય ને? મારી દીકરીનું એક ચપ્પલ અહીં કેવી રીતે પડ્યું હશે? તે આવા વિચાર કરીને ગભરાઈ જાય છે. તેમ છતાં પણ તેણે હિંમત રાખી અને તે આગળ ચાલતો રહ્યો. જ્યારે તે તેની સાસરીમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની દરવાજા પર તેના બાળકો સાથે ઊભી હતી. બાળકો સાથે તેની પત્નીને જોઈને તેને સાંત્વના મળે છે. બીજી બાજુ તે સ્ત્રીએ જેવા જ તેના પતિને આવતો જોયો ત્યારે તે તેના બાળકોને કહે છે કે બાળકો, તમારા પિતાજી આવી ગયા છે, તમે તેમની પાસે જાઓ. બાળકોને તો તેણે તેમના પિતાજી પાસે મોકલી દીધા અને તે પોતે દરવાજો બંધ કરીને પોતાના રૂમમાં જતી રહી. બીજી બાજુ તે બાળકો પોતાના પિતાજી પાસે જઈને તેમને ભેટી પડ્યા અને પિતાજીને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા. તે પિતાજી પણ પોતાના બાળકોને ખૂબ જ વહાલ કરે છે. તે વ્યક્તિ રાત્રે પોતાની સાસરીમાં જ રોકાઈ જાય છે. ત્યારે તેના સાસુ અને સસરા તેને કંઈ પણ પૂછતા નથી. જ્યારે સવાર થાય છે ત્યારે તે સ્ત્રીના માતા પિતા તેને બોલાવે છે અને જમાઈને તેની સામે બેસાડે છે. ત્યારબાદ તેઓ પોતાના જમાઈને પૂછે છે, દીકરા, જ્યારે તમારી બંને વચ્ચે ઝઘડો થયો હતો તો તમે તમારી પત્નીના ગાલ પર થપ્પડ કેમ મારી? આવું તમે કેમ કર્યું? મારી દીકરીની કોઈ ભૂલ પણ નહોતી. મારી દીકરી મને કહી રહી હતી કે મારી કોઈ ભૂલ નહોતી, ફક્ત થોડો ઝઘડો થયો અને તે વાતને લઈને તમે મારી દીકરીના ગાલ પર થપ્પડ મારી દીધી. આવું કેમ કર્યું? ત્યારે તે જમાઈ કહે છે કે જુઓ પિતાજી, તમારી દીકરી તમને પોતાની બધી ભૂલો તો નહીં જણાવે. તે તો બધા જ દોષનો ટોપલો મારા માથે જ નાખી દેશે. હું એ સારી રીતે જાણું છું, પરંતુ તેની ભૂલ તો છે જ. સસરાએ પૂછ્યું કે દીકરા, અમે એ જ તો જાણવા માંગીએ છીએ કે અમારી દીકરીની શું ભૂલ છે. ત્યારે તે બંને વચ્ચે જે ઝઘડો થયો હતો તેની બધી વાત જમાઈએ પોતાના સસરાને જણાવી દીધી. ફક્ત ખૂબ નાની વાતને લઈને ઝઘડો શરૂ થયો અને તે મને ગાળો આપવા લાગી અને જ્યારે તેણે મને ગાળો આપી ત્યારે મને ગુસ્સો આવી ગયો અને મેં તેને થપ્પડ મારી દીધી. પિતાજી, હવે તમે જણાવો કે સ્ત્રી તો ઘરની લક્ષ્મી કહેવાય છે અને જ્યારે લક્ષ્મી પણ તેના પતિનું સન્માન ન કરે, તેને ગાળો આપે તો તેનાથી ખોટી વાત શું હોઈ શકે? એટલા માટે મેં તેને થપ્પડ મારી દીધી.
બીજી બાજુ જ્યારે તે પિતાજી પોતાની દીકરીની આ હરકતોને સાંભળે છે ત્યારે તે કહે છે, દીકરી, તે આવું જ કર્યું છે? તું અમારી સામે જૂઠું કેમ બોલી અને તે તારા પતિને ગાળો પણ આપી હતી? તે સ્ત્રી ત્યાં ચૂપચાપ ઊભી રહે છે. બીજી બાજુ તેના પિતા તેને પૂછે છે, દીકરી, તું અમારી પુત્રી છે, પરંતુ હવે તું બીજાની પત્ની પણ બની ગઈ છે અને ત્યારબાદ તું 2 બાળકોની મા પણ બની ગઈ છે. તારા 2 બાળકો છે. ના તો તે એક પત્નીનો ધર્મ નિભાવ્યો છે અને ના તો તે એક માનો ધર્મ નિભાવ્યો છે, અને એમ જ તું તારા બાળકોને લઈને અહીં આવી ગઈ છે. શું તને તારા બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી, જેથી તું તારી સાસરીને છોડીને અહીં પિયરમાં આવી ગઈ? સાચી વાત તો એ છે કે તારે તારા પતિની સાથે તારી સાસરીમાં જવું જોઈએ. ત્યારે દીકરી કહેવા લાગી કે પિતાજી, હું મરી જઈશ પણ મારા પતિની સાથે મારી સાસરીમાં ક્યારેય નહીં જાઉં. ત્યારે પિતાજીએ સમજાવ્યું કે દીકરી, તું અજ્ઞાની છે. તારી અંદર હજુ પણ ક્રોધ ભરેલો છે અને આ ક્રોધ એક દિવસ તારો નાશ કરી દેશે. અમારું નુકસાન નહીં જાય, તારું નુકસાન જશે અને તારા બાળકોનું પણ નુકસાન થશે. મારો જે ધર્મ હતો તેને નિભાવ્યો અને તારા લગ્ન કરાવી દીધા. હવે તારો ધર્મ તારે નિભાવવાનો છે અને કેવી રીતે જીવવાનું છે, કેવી રીતે રહેવાનું છે એ તારે જાતે જ સમજવું પડશે. તું અમારે ત્યાં રહેવાની વાત કરી રહી છે, ઠીક છે, અને જો તું અમારા ઘરે રહીશ તો તું કેટલા દિવસ સુધી રહીશ? તું પોતાની જાતે જ આ વાતનો વિચાર કર અને વિચાર કે જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તો તું અહીં રહી શકીશ, અને અમારા ગયા બાદ તને અહીં કોઈ પણ પ્રકારનું માન સન્માન નહીં મળે. જ્યારે પિતાના ઘરેથી એક દીકરીની ડોલી ઉઠે છે અને સાસરીમાંથી તેની અર્થી ઉઠે છે, ત્યારે જ એક સ્ત્રીનું જીવન સફળ માનવામાં આવે છે. અમારા ગયા બાદ તારો કોઈ ભાવ પણ નહીં પૂછે. જો તારા ભાઈ અને ભાભી તને આદરથી બોલાવશે તો કોઈ વાંધો નહીં, પરંતુ જ્યારે તે તારું અપમાન કરશે અને સારી રીતે બોલાવશે નહીં, ત્યારે તને અમારી કહેલી આ વાતો યાદ આવશે. આજે તને તારા પતિના થપ્પડ મારવાથી જેટલું દુઃખ થઈ રહ્યું છે, તેનાથી 1000 ગણું દુઃખ તને તારા ભાઈ અને ભાભીના અપમાનથી થશે. તારા ભાઈ અને ભાભી તારું અપમાન કરશે, તને નીચી નજરોથી જોશે. તે દિવસે દીકરી, તને ખૂબ જ વધારે દુઃખ થશે. એટલા માટે દીકરી, તું અમારી વાત માન, કેમ કે દીકરીનું ઘર તો તેની સાસરી જ હોય છે. એક દીકરી માટે જો સ્વર્ગ હોય તો તેની સાસરી જ છે. અમારા માટે તો તું પારકી થઈ ગઈ છે. એટલા માટે દીકરી, તું તારા પતિ સાથે તારી સાસરીમાં જતી રહે, કેમ કે એક સ્ત્રીને સૌથી વધારે સુખ મળે છે તો તે તેની સાસરીમાં જ મળે છે. જે સ્ત્રીનો પતિ સુખી હોય, જે સ્ત્રીના બાળકો સુખી હોય, જે સ્ત્રીના સાસરીવાળા સુખી હોય, તો તે સ્ત્રી માટે તે ઘર જ સ્વર્ગ બની જાય છે. આ રીતે તે પિતાજીએ તેમની દીકરીને સમજાવી અને તેને કહ્યું કે દીકરી, પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા તો ચાલતા જ રહે છે, પરંતુ આવી રીતે તારે ગુસ્સો ન કરવો જોઈએ અને આ રીતે પોતાના પતિને ગાળો પણ ના આપવી જોઈએ. કહેવાય છે કે પહેલાં આપણે પોતાની જાતને સુધારવી જોઈએ અને ત્યારબાદ આ સંસારને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે દીકરી, અમારી આ વાતને ગાંઠ બાંધી દેજે કે જો તારે જીવનમાં સુખી રહેવું હોય તો તારે તારા સાસુ સસરાની સેવા કરવી પડશે, તારા પતિની સેવા કરવી પડશે, તારા બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું પડશે, અને ત્યારબાદ જ તો સાચા અર્થમાં સુખી થઈશ. ત્યારબાદ શ્રી કૃષ્ણ સુભદ્રાને કહે છે. પિતાજીના આ શબ્દો સાંભળીને દીકરી રડવા લાગે છે અને તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. ત્યારબાદ તે તેના પિતાજી અને તેના પતિ પાસે પોતાની ભૂલોની માફી માંગે છે. ત્યારે પિતાજી કહે છે કે
દીકરી, મારી પાસે માફી માંગતા પહેલાં તારે તારા પતિ પાસે માફી માંગવી જોઈએ. ત્યારે તે સ્ત્રી પોતાના પતિ પાસે માફી માંગે છે અને કહે છે કે પિતાજી, મારી અંદર અજ્ઞાન હતું. હું તો ફક્ત એ જ જાણતી હતી કે હું આખી જિંદગી મારા પિતાજીના ઘરે રહીશ. પરંતુ આજે મને ખબર પડી ગઈ કે એક દીકરી પારકું ધન કહેવાય છે. એક દીકરીને તેની સાસરીમાં જ સુખ મળે છે. જ્યાં સુધી એક દીકરી કુંવારી હોય છે ત્યાં સુધી તેને તેના પિતાના ઘરે સુખ મળે છે અને લગ્ન થયા બાદ તે દીકરીએ તેની સાસરીમાં જ સાચું સુખ મળે છે. ત્યારબાદ દીકરી બોલી, પિતાજી, હું માફી માંગુ છું. હવે હું તમને ફરીથી કોઈ પણ જાતની ફરિયાદનો મોકો નહીં આપું. આ સાંભળીને તે સ્ત્રીનો પતિ અને તેના માતા પિતા ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે માતા પિતા ખૂબ જ ખુશીથી તેમની દીકરીને વિદાય આપે છે. પોતાની દીકરીને થોડી દાન દક્ષિણા પણ તેને ભેટમાં આપે છે અને પોતાના જમાઈ અને દીકરીને ત્યાંથી વિદાય આપે છે. પતિ પોતાની પત્ની અને બાળકોને લઈને ઘરે જવા માટે નીકળી પડે છે અને તે જ જંગલમાંથી ઘર તરફ ચાલવા માંડે છે, જે રસ્તેથી તેની પત્ની પોતાના પિયરમાં આવી હતી. આગળ જઈને તે પતિ પોતાની પત્નીને પૂછે છે કે મને આપણી દીકરીનું એક ચપ્પલ આ જંગલમાં મળ્યું હતું, તો તેને જોઈને હું એકદમ ગભરાઈ ગયો હતો. એવું કેમ બન્યું? ત્યારે તે સ્ત્રી કહે છે કે સ્વામી, તે દિવસે હું રાત્રે પિયરમાં જઈ રહી હતી ત્યારે એક સાધુ મહાત્માએ મને રોકી લીધી અને જ્યારે સવાર પડી ત્યારે હું ત્યાંથી પિયર તરફ જવા નીકળી ગઈ. જતા સમયે તે સાધુ મહાત્માએ કહ્યું હતું કે દીકરી, જ્યારે તું જીવનમાં ક્યારેય પણ પાછી તારી સાસરીમાં જાય ત્યારે તું મને મળીને જજે. ત્યારે તેનો પતિ કહેવા લાગ્યો, ઠીક છે, ચાલો આપણે તે મહાત્માજીને મળવા જઈએ, કેમ કે તે મહાત્માજીનો આશ્રમ રસ્તામાં જ આવતો હતો. પોતાની પત્ની અને બાળકો સાથે તે પતિ તે મહાત્માજીના આશ્રમમાં પહોંચી જાય છે. ત્યાં તેમણે જોયું કે તે મહાત્માજી સ્નાન કરી રહ્યા હતા. ત્યારે તે મહાત્માએ જોયું કે આ સ્ત્રી તે જ છે જે રાત્રે તેના પિયરમાં જઈ રહી હતી. મહાત્માજીએ કહ્યું કે થોડીવાર માટે ઊભા રહો, હું હમણાં જ આવું છું. તે મહાત્માજી સ્નાન કર્યા બાદ પૂજા પાઠ કરે છે અને ત્યારબાદ તે પતિ પત્ની પાસે જાય છે અને તેઓ ખૂબ જ ખુશ થાય છે. તેમને જોઈને મહાત્મા કહે છે કે દીકરી, તે દિવસે મેં તને સમજાવી હતી, પરંતુ તે મારી વાતને માની નહોતી. ત્યારે તે સ્ત્રી મહાત્માજી પાસે માફી માંગે છે અને કહે છે કે હે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ હતી અને ગુસ્સામાં આવીને હું મારા પિયરમાં જતી રહી. પરંતુ મને આજે એ ખબર પડી ગઈ કે તમે સાચું જ કહી રહ્યા હતા કે એક સ્ત્રી માટે તેના પતિ અને તેના સાસરીવાળા જ સ્વર્ગ હોય છે. ત્યારે મહાત્માજી સમજાવે છે અને કહે છે, દીકરી, હું તને આ 5 વાતો જણાવું છું અને તું આ 5 વાતોને જીવનભર યાદ રાખજે. આ 5 લક્ષણોવાળી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને તેમને જરૂરથી લક્ષ્મીનો દરજ્જો પણ મળે છે. જ્યારે સ્ત્રીએ પૂછ્યું કે મહાત્માજી, તે 5 લક્ષણોવાળી સ્ત્રીઓ કઈ કઈ હોય છે જેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે? ત્યારે મહાત્માજી કહે છે, સાંભળ દીકરી, હું તને જણાવું છું અને આ 5 વાતો તું જીવનમાં યાદ રાખજે. તને ક્યારેય પણ સાસરીમાં દુઃખ નહીં મળે. ત્યારે સાધુ મહાત્મા કહે છે, પહેલા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સવારે ઉઠીને સ્નાન કરે છે, પૂજા પાઠ કરે છે અને પૂજા પાઠ કર્યા બાદ ઘરના બધા કામકાજ કરે છે અને પોતાના બાળકોની સંભાળ રાખે છે, તેમને નવડાવીને તૈયાર કરીને ભણવા મોકલે છે. આ હોય છે પહેલા લક્ષણવાળી સ્ત્રી. કહેવાય છે કે જે સ્ત્રી સવારે ઉઠીને સ્નાન અને ધ્યાન કરે છે, પૂજા કરે છે અને ઘરની સાફ સફાઈ કરે છે, ત્યારે તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી પણ તેવી સ્ત્રીઓથી પ્રસન્ન રહે છે અને તેવા ઘરમાં
ક્યારેય પણ ગરીબી આવતી નથી. ત્યારબાદ મહાત્માજી કહે છે કે બીજા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સ્ત્રી પોતાના પતિનું, પોતાના સાસુ સસરા અને પોતાના પરિવારવાળાનું અને પોતાના બાળકોનું ધ્યાન રાખતી હોય. તેના બાળકો દુઃખી તો નથી ને? તેમના બાળકો પાસે કોઈ વસ્તુની કમી તો નથી ને? તેમને કઈ વસ્તુની જરૂરિયાત છે? મારા પતિ શું ઈચ્છે છે? ક્યાંક તે ભૂખ્યા અને તરસ્યા તો નથી ને? મારા સાસુ સસરા ભૂખ્યા તરસ્યા તો નથી ને? તે બધાનું જે હરેક સમયે ધ્યાન રાખે છે તે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને માતા લક્ષ્મી તેવી સ્ત્રીઓથી હંમેશા ખુશ રહે છે. જે સ્ત્રી પોતાના બાળકોનું, પોતાના પતિનું અને પોતાના સસરાનું ધ્યાન નથી રાખતી ત્યારે માતા લક્ષ્મી તેવી સ્ત્રીઓથી નારાજ થઈ જાય છે અને તેમના ઘરને છોડીને જતી રહે છે, જેનાથી તેવા ઘરોમાં ગરીબી આવી જાય છે. એટલા માટે દરેક સ્ત્રીએ પોતાના બાળકો, પોતાના પતિ અને સાસુ સસરાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ જ એક સ્ત્રીનો ધર્મ છે. ત્રીજું લક્ષણ એક સ્ત્રીમાં એ હોવું જોઈએ કે તે ક્યારેય પણ પોતાના પતિને ગાળો ન આપે. જે સ્ત્રી પોતાના પતિને ક્યારેય ગાળો નથી આપતી, તેમનું સન્માન કરે છે અને તેના સાસુ સસરા અને પરિવારવાળાને ક્યારેય ગાળો નથી આપતી, પોતાના મોઢેથી કોઈને અપશબ્દો નથી કહેતી, તે બધાનું સન્માન કરતી હોય અને મધુર વચનો કહેતી હોય, તેવી સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને જે સ્ત્રી પોતાના પતિને ગાળો આપતી હોય, પોતાના સાસુ અને સસરાને ગાળો આપતી હોય, તેમના પરિવારના બધા સભ્યોને અપશબ્દો કહેતી હોય, તો તેવી સ્ત્રીઓને ક્યારે પણ લક્ષ્મીનો દરજ્જો મળતો નથી અને તેવી સ્ત્રીઓને સમાજમાં પણ અપમાનિત થવું પડે છે. એટલા માટે દરેક સ્ત્રીઓની અંદર આ લક્ષણ જોઈએ કે ક્યારેય પણ કોઈને ગાળો ન આપે અને બધાની સાથે ખૂબ જ આદરપૂર્વક વ્યવહાર કરે. ત્યારે આવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ચોથા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સ્ત્રી ઘરે આવેલા અતિથિ મહેમાનોનું સન્માન કરે. જે ભિખારીઓને ભિક્ષા આપતી હોય તે જ સ્ત્રી લક્ષ્મીનું રૂપ કહેવાય છે. જે સ્ત્રી ઘરે આવેલા મહેમાનોનું સન્માન નથી કરતી, તેમને ખાવા પીવાનો ભાવ નથી પૂછતી, ભિખારીને પણ ભિક્ષા નથી આપતી, ભલે ને પછી ભિખારી દરવાજા પર ઊભા રહીને ચિલ્લાવીને જતો રહે, ત્યારે સમજી લેવું જોઈએ કે તેવા ઘરમાં લક્ષ્મી ક્યારે પણ નથી આવતી. તેવી સ્ત્રીઓથી લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે અને તેમનું ઘર કંગાળ થઈ જાય છે. છેલ્લે પાંચમું લક્ષણ એ હોવું જોઈએ કે એક સ્ત્રીએ સવારે વહેલા ઉઠી જવું જોઈએ. જે સ્ત્રી સવારે 4 વાગે ઉઠી જાય અને પોતાના ઘરના કામકાજ કરવા લાગે, કચરા પોતું કરે, ઘરની સાફ સફાઈ કરે, રસોઈના બધા વાસણોને સાફ રાખે, ત્યારે તેવી સ્ત્રીના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તેવા ઘરોમાંથી ક્યારેય લક્ષ્મી જતા નથી અને તેવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જે સ્ત્રીઓ મોડી ઉઠે છે, કલાકો સુધી ઊંઘી રહે છે અને ઉઠ્યા પછી શૃંગાર કરવા લાગી જાય છે અને તે વાસણોને પણ સાફ ન કરે, ઘરમાં સાફ સફાઈ પણ નથી કરતી અને પોતાના બાળકોને પણ સારી રીતે સંભાળ નથી રાખતી, ત્યારે તેવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવતું નથી. આવી સ્ત્રીઓને કુલક્ષણીનું રૂપ માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ જે ઘરમાં હોય છે તે ઘરમાં લક્ષ્મી ક્યારેય રહેતી નથી. તે ઘર ગરીબ બની જાય છે અને તેવા ઘરમાં ક્યારે પણ સુખ અને શાંતિ આવતી નથી. એટલા માટે દીકરી, અંતિમ આ પાંચમું લક્ષણ દરેક સ્ત્રીમાં હોવું જોઈએ કે સવારમાં વહેલી ઉઠે અને તેના ઘરની સાફ સફાઈ કરે, રસોઈના બધા વાસણોને સાફ રાખે, તેના બાળકોને પણ સારી રીતે સંભાળ રાખે. આ રીતે તે મહાત્માજી જે સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ હોય છે તેમના વિશેના આ 5 લક્ષણો તે સ્ત્રીને જણાવે છે. ત્યારબાદ તે સ્ત્રી બંને હાથ જોડીને
તે મહાત્માજીની માફી માંગે છે અને કહે છે, મહાત્માજી, તમે સ્ત્રીઓની અંદરના આ જે 5 લક્ષણો જણાવ્યા છે અને આવી સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ હોય છે, તો આજ પછી આ 5 લક્ષણો હું મારા જીવનમાં જરૂર અપનાવીશ અને આ જ રીતે હું ઘરે જઈને આ 5 લક્ષણોનું મારા જીવનમાં જરૂરથી પાલન કરીશ. હું પણ મારા સાસુ અને સસરાની સેવા કરીશ, ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત કરીશ, તેમને આદર આપીશ અને ઘરે આવેલા ભિખારીને ક્યારેય નિરાશ નહીં થવા દઉં. તેમને ભિક્ષા આપીશ. હું સવારે વહેલી ઉઠીને ઘરની સાફ સફાઈ કરીશ અને મારા બાળકોની પણ ખૂબ જ સારી રીતે સંભાળ રાખીશ. તે સ્ત્રીની આ વાતો સાંભળીને તે મહાત્માજી ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારબાદ તે સાધુ મહાત્માની આજ્ઞા લઈને તે સ્ત્રી પોતાના પતિ અને બાળકો સાથે તેની સાસરીમાં જવા નીકળી પડે છે. સાસરીમાં આવીને તે સ્ત્રી પોતાના સાસુ સસરાના પગમાં પડી જાય છે અને તેમની પણ માફી માંગે છે કે પિતાજી, આજ પછી હું ક્યારે પણ ગુસ્સો કરીને કે નારાજ થઈને મારા પિયરમાં નહીં જાઉં. હંમેશા તમારી સેવા કરીશ, મારા પતિની પણ સેવા કરીશ. ત્યારબાદ તે સ્ત્રી મહાત્માજીએ કહેલા 5 લક્ષણોને પોતાની અંદર ધારણ કરે છે અને ખૂબ જ આનંદથી તે પોતાના પતિ અને સાસુ સસરા અને બાળકો સાથે પોતાના જીવનને વ્યતીત કરે છે. ત્યારબાદ ધીરે ધીરે તેના ઘરમાં સુખ અને શાંતિ આવવા લાગે છે અને તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. જેવી રીતે દરેક સ્ત્રીએ આ 5 લક્ષણો પોતાનામાં ધારણ કરવા જોઈએ, તેવી જ રીતે દરેક પતિએ પણ પોતાના પત્નીનું અપમાન ન કરવું જોઈએ. અને જો પત્ની ખોટા રસ્તે ભટકી ગઈ હોય ત્યારે પતિનું કર્તવ્ય બને છે કે તે પોતાની પત્નીને સમજાવે, પરંતુ તેણે ક્યારે પણ પોતાની પત્નીને મારવી જોઈએ નહીં. ત્યારબાદ શ્રી કૃષ્ણ સુભદ્રાને કહે છે કે હવે તમને તમારા સવાલોના જવાબ મળી ગયા હશે. ત્યારે સુભદ્રા કહે છે, હા, મને હવે મારા સવાલોના બધા જવાબ મળી ગયા છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.